નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 6 વિષય ગુજરાતી એકમ 5 જે છે એની પ્રશ્ન બેંક છે એની માહિતીની ચર્ચા કરીશું। તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। અને આ આપણી જે પ્રશ્ન બેંક છે ક્યારે લેવાયેલી છે તો કે 6/1/2024 ના રોજ એની સોલ્યુશનની ચર્ચા કરીશું। ચેનલ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। જો તમારે હજી આ પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાળા સ્વાધ્યાય પોથી, સ્વાધ્યાય પોથી બધું જોવાનું બાકી હોય તો એ પણ તમે જોઈ શકો છો। આ સિવાય બીજા વિષયની પણ તમે માહિતી મેળવી શકો છો। ક્યાંથી મેળવશો એ બધી આપણે ચર્ચા આગળ કરીશું, તો ખાસ તમારા મિત્રોને શેર કરી દેજો। ચાલો, નીચે આપેલી ઘટના કે પ્રચલિત વાર્તાનો સંવાદ સ્વરૂપે રજૂ કરો। એટલે આપણે જે અહીંયા પાઠ 5 છે એ પ્રમાણે તમારે બે વ્યક્તિ વચ્ચે, એટલે કે જે અહીંયા નામ આપેલા છે એના વચ્ચે તમારે શું કરવાનું છે? સંવાદ। સંવાદ એટલે વાતચીત કરતા હોય, એ આધારે તમારે સંવાદ છે એ રજૂ કરવાનો છે। મિની અને તેના પપ્પા વચ્ચે થયેલો, એટલે કે જે મિની અને એના પપ્પા વચ્ચે જે સંવાદ છે એની તમારે ચર્ચા કરવાની, એટલે કે એની વચ્ચે તમે સંવાદ રચી શકો છો। ડોક્ટર અને પરેશભાઈ વચ્ચે સંવાદ રચી શકો છો। શિયાળ અને સિંહ વચ્ચે છે તમે વાર્તાના આધારે, જે શિયાળ અને સિંહની વાર્તા છે એના આધારે સિંહ અને શિયાળ વચ્ચેનો જે સંવાદ છે એ તમે રચી શકો છો। તો ઘણા વિદ્યાર્થી પ્રશ્ન કરે છે કે સર અમારે બધું માહિતી જોઈતી હોય તો મિત્રો આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, જે તમારે પ્લે સ્ટોર જ્યાંથી ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, ત્યાં જઈને સર્ચ કરવાનું, એટલે આવો લોગો આવશે ને આવું નામ આવશે, એને તમારે ઇન્સ્ટોલ કરી દેવાની। ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો એટલે આવું પેજ આવશે। હવે અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર એન્ટર કરી સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે 4 આંકડાનો ઓટીપી મેસેજ આવશે ઇનબોક્સમાં। રેડી? હા, વોટ્સએપમાં નહીં, ઇનબોક્સમાં એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો। હવે આવું પેજ આવશે। અહીંયા છે ને મિત્રો, જ્યાં આપણે આગળની જે અત્યાર સુધીની એકમ કસોટી લેવાયેલી છે એ એકમ કસોટી, એની પીડીએફઓ, એનું સોલ્યુશન, એનું મટીરિયલ બધું જ તમને અહીંથી મળી જશે। રેડી? આ સિવાય અહીંયા છે એ જશો એટલે ધોરણ વાઇઝ લિસ્ટ ખુલશે। એમાં જે ધોરણમાં તમારે જોવું હોય એની પર ક્લિક કરશો। માની લો તમારે એમ કે સાહેબ મારે ધોરણ 6 જોવું છે, એની પર ક્લિક કરશો એટલે એના વિષય ખુલશે, જેમ કે ગણિત, વિજ્ઞાન, ગુજરાતી એટલે કે પ્લસ, સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃત, તો આ બધા જ જે વિષયો છે એમાં માની લો તમે ગણિત અને વિજ્ઞાનનો નવા અભ્યાસક્રમ મુજબનું છે, લાઈન ટુ લાઈન દાખલા, બધા જ દાખલાનો સમાવેશ છે, બરોબર? તો એ પણ તમે જોઈ શકો છો। તો ઘણા એમ કે સાહેબ મારે સામાજિક વિજ્ઞાન જોવું છે, તેની પર ક્લિક કરે એટલે પાઠ આવે। જો આ એક 7માનું આપ્યું છે, પણ આ રીતના 6ઠ્ઠાનું આવશે। પાઠની સમજૂતી, સ્વાધ્યાય, ગાલા સ્વાધ્યાય પોથી, આ સિવાય સ્વ અધ્યયન પોથી પણ છે। તો આ રીતના બધું જ મટીરિયલ તમને અહીંથી જોવા મળશે। તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધીને શેર કરી દો। કેમ? તો કે અહીંયા આપણે ધોરણ 3 થી 12 સુધીનું મટીરિયલ છે, તો તમારા મિત્રને શેર કરવું પડે ને, જેથી કરીને એ લોકો પણ ફ્રી એજ્યુકેશનનો લાભ મેળવી શકે। તો ચાલો, હું આશા રાખું છું કે તમે બધાએ શેર કરી દીધું છે, ને? હા, ચાલો આપણે આગળ વધીએ। તો આવી રીતના તમે છે કરી શકો છો, પણ ખાસ મહત્વનો પ્રશ્ન 2 છે। તમારે તમારા અનુભવના આધારે, આ કે પ્રશ્નો આપ્યા નથી, પણ તમારે તમારા અનુભવના આધારે, તમે ઘરે એકલા હો તો ત્યારે તમે શું કરો છો તમારા અનુભવ લખો। હવે માની લો કે કોઈ એમ કે બાળક એમ કહેતો હોય હું ઘરે હોય, એકલો હોય ત્યારે ટોમ એન્ડ જેરી જોઉં છું, ઘણા એમ કે હું ઠેકડા મારું છું, કૂદકા કૂદ કરું છું, ઘણા એમ કે હું લેસન કરું છું, ઘણા કે વાંચન કરું છું। એટલે આ રીતના તમે તમારે અલગ અલગ જવાબ આવશે, એમાં કોઈ તમારે જવાબ અહીં બેઠો આવશે નહીં। તમારા મમ્મી પપ્પાની કાળજી લેવા તમે શું કરો છો? તો આ રીતના તમારા અનુભવને આધારે તમારે શું કરવાનું છે? તો કે કોઈ એક વિષય ઉપર કોઈ એક ઉપર 5 વાક્ય કે એવું લખવાનું છે, તો તમારે જવાબ એના આપવાના છે। પ્રશ્ન 3 છે કે અહીં તમને અમુક શબ્દો આપેલા છે, હવે એ વાક્ય, કયા વાક્યમાં કયો શબ્દ બંધ બેસતો થશે અથવા કયો ભાવ વાક્ય જે તે દર્શાવે છે એ તમારે અહીં વાક્યના આધારે શબ્દ લખવાના છે। જેમ કે પહેલો શબ્દ છે મિની હંમેશા નાચતી કૂદતી રહેતી, તો એમાં શું આવશે? આનંદ। મમ્મી ફોન કરીને મારી ખબર પૂછતી, ખબર અંતર પૂછતી, તો કે ચિંતા। તો આ રીતના તમારે શબ્દ લખવાના છે, કયો વાક્યમાં કયો ભાવ છે। પિતા મારી દરેક બાબતનો ખ્યાલ રાખતા, તેમાં શું આવશે? કાળજી। તેઓ ઘડીભર તો આભા બનીને અમારી સામે જોઈ રહ્યા, તેમાં આવશે વિસ્મય। અને છેલ્લે વર્ગમાં બધા જ તેની હસી કાઢતા હતા, તો કે મશ્કરી। થઈ ગયું? તો આ રીતના મિત્રો તમારે છે એ જવાબ આપવાના છે, વાક્યના કયો ભાવ બતાવે છે। ચલો આગળ જોઈએ, હવે જવાબ જોઈ જ લઈએ બધા। શું કરવું ને શું ન કરવું એ ખબર પડવી નહીં।
તો કે બેચેની. દિલમાં ખૂબ ઉચાટ હોવાથી તે આમ તેમ આટા મારવા છે, તો અકળામણ. જો આ ખાસ ધ્યાન રાખજો, ઘણા વિદ્યાર્થીઓ પહેલામાં અકળામણ લખે છે, એટલે જવાબ આપણો આ રીતના બનશે. રાજવીરના ચહેરાની રેખાઓ હંમેશા તંગ અને ખેંચાઈ રહેતી, તેમાં શું આવશે? ગુસ્સો. ચાલો, જે આવી ગયા છે એ જોઈ લઈશું આગળ. એટલે એને ડેશ કરી દીધું. મિત્તલ મલ્હારના ગાલ પર હેતથી ટાપલી મારે. હેતથી લખ્યું છે, નકર તો ડખા થઈ જાય ભાઈ. વાલ. શું છે? વાલ. અને તેઓ બે હાથ જોડીને વિનંતી. વિનંતી એટલે તો શું થાય? આજીજી, રિક્વેસ્ટ. તો આ રીતના શબ્દ આવી ગયા ને. ચાલો, નેક્સ્ટ તમને આપ્યું છે, મિનીને પપ્પાની વાતમાં થોડી શંકા ગઈ, તેમાં શું આવશે? સંશય. હાસ, હવે કામ પૂરું થયું, તો શું થાય? નિરાશ થાય ભાઈ. આપણે કોઈ પણ કામ પૂરું થઈ જાય તો શું કે? હાસ, નિરાશ થઈ. હવે હા, જેમ કે પેપર પૂરું થાય ત્યારે જ આપણે કહેતા હોય ને, હા. પપ્પા ભાખરીના જાત જાતના આકારો મિનીને બતાવીને ખૂબ હસાવતા, તો એમાં શું આવશે? રમૂજ. રેડી? હા. પછી પપ્પા ડાયરીમાં તારીખ અને પ્રમાણે હિસાબ નોંધ રાખતા, તો ચોકસાઈ. ઘણીવાર ઘણા વિદ્યાર્થી નો રાખતા હોય ભાઈ, ક્યારે ક્યાં કેટલા રૂપિયા વપરાણા, કેવી રીતના વપરાણા, બધું લખતા હોય એ. વાહ, તારા અક્ષરો તો નરિયા મોતીના દાણા છે, તો પ્રશંસા કરી ને ભાઈ. હા, ચાલો, આ રીતના શબ્દો થયા. ચાલો આગળ વધીએ. મિની મમ્મી પપ્પાના ફોટાને ઘણી વાર સ્થિર રીતે થઈને જોઈ રહી, તો એમાં શું આવશે? એકલતા. વિસ્મય આવશે. મિની ઘરે એકલી જ રહી, તેણે ન તો બહેનપણીને બોલાવી કે ન તો ટીવી જોઈ, તો એકલતા. તો આ રીતના તમે જવાબ લખી શકો. પલકે મેળામાં જવું છે એટલે જવું જ છે એવી હઠ લીધી, તો કે જીદ. મિનીએ પોતાના મનનો ઉભરો પિતા સાથે ઠાલવ્યો, તો કે આવેશ. ઘણી વાર કે આવેશમાં આવી જવું. હા. જિજ્ઞેશને હંમેશા નવું નવું જાણવાની ઈચ્છા થાય, તેને જિજ્ઞાસા કહેવાય. શું કહેવાય? જિજ્ઞાસા. જિજ્ઞાસાની જિજ્ઞાસા. ચાલો, નેક્સ્ટ આપણે આપણું 5મું. ગાંધીજીએ બીમાર પિતાની ખૂબ સેવા કરી, તો ચાકરી. સેવા ચાકરી કહે ને, એ ચાકરી આવી ગયું. હા. મંદોદર ખાને પોતાના દીકરાને મારનારને જીવનદાન આપ્યું. ગુજરાતીનું વાક્ય છે, આગળના પાઠો આગળના ધોરણમાં આવશે. તો કે એમાં ઉદારતા બતાવી ને, પોતાના દીકરાને મારી નાખ્યો છતાં પણ એને જવા દીધો. ચાલો, ઉદારતા થઈ ગયું. પિતાજીની વાત સાંભળીને હું ખૂબ જ નિરાશ થયો, તો શું આવશે? હતાશા. ફકીરે ગરીબોની દુઆ સાંભળી, તો કે યાચના. અને છેલ્લે બા એકદમ ભલી અને ભોળી હતી, સરળતા. તો આ રીતના આપણા જવાબો થયા. હવે ખાસ મિત્રો, આપણે જે રૂઢિપ્રયોગ છે, ખાસ તો આ રૂઢિપ્રયોગ નહીં કહેવાય, પણ એ પહેલા આના પણ ચર્ચા કરીશું જ મિત્રો. સોલ્યુશન તો જોશું જ, પણ તમને હજી મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવું અવનવું મટીરિયલ તમને સરળતાથી મળતું રહે. ચાલો, હવે તમારે શું કરવાનું છે કે ભાઈ આંખ આડા કાન કરવા, તો જોયું ન જોયું કરવું. એટલે ટૂંકમાં આ બાજુ 5 શબ્દ આપણે આપ્યા છે, એના જોડકા એટલે કે એનો અર્થ આ બાજુ આપ્યો છે, તો જોડવાનું છે. માથું ન ઝુકાવવું. હા, ઝુકેગા નહીં સાલા, જે આપણું ડાયલોગ છે ને પુષ્પારાજ. હા, તો એ આપણે નથી લેવાનો પાછું, એવું ન લગતા. માથું ન ઝુકાવવું, તો કે ઝુકેગા નહીં, એવું નહીં. ચાલો, માથું ન ઝુકાવવું, તો કે હાર ન માનવી. આંખ લાલ કરવી, તો કે ગુસ્સો કરવો. કાન સરવા કરવા, તો કે ધ્યાનથી સાંભળવું. નાક કપાવવું, તો કે આબરૂ જવી. અને હોઠ કરડવા એટલે ગુસ્સો વ્યક્ત કરવાનો. ઘણા દાંત કરડતા હોય, હા બસ એવું. ચાલો રેડી, આગળ વધીએ. કેળ ભાંગી જવી. હા, તો એમ ન કહેતા કેળ ભાંગી ગઈ, તો પણ એના માટે મિત્રો કેળ ભાંગી જવી એના માટે આવશે જુસ્સો તૂટી જવો. પગ ન ઉપડવા, તો શું આવશે? હિંમત ન ચાલવી. શોભીલા પડવું, તો કે શર્મિંદા થઈ જવું. કળ વળવી એટલે નિરાશ થવું. અને હવે તો મળી ગયું ને, હાથ ધોઈ નાખવા. એમ ન કહેતા સેનેટાઈઝ થી ધોવાના, સાબુથી, તો કે આશા છોડી દેવી. ચાલો નેક્સ્ટ, મેથી પાક ચકાડવો. હા, ખાસ મેથી પાક, આ તો ખબર હશે. માર મારવો. કળ વળવી, તો હમણાં જ જગ્યા નિરાશ થવી. આંખમાં ધૂળ નાખવી, એટલે અહીં ધૂળ નથી નાખવાનું, છેતરવું એનો અર્થ થાય. દાળ ન ગળવી, તો કે ફાવવું નહીં. અને હાથ મિલાવો એટલે કે દોસ્તી કરવી. તો આ રીતના જોડકા થયા. ચાલો, હથેળીમાં ચાંદ દેખાવો, તો કે ભાઈ લાલચ બતાવી, હું તને આમ કરી દઈશ, હું તને આમ કરી દઈશ. એ
હૈયે ટાઢક વળવી તો કે શું થવું? શાંતિ થવી. શ્રાવણ ભાદરવો વરસવા તો કે ચોધાર આંસુ વહેવું. ગળે ઉતરવું તો કે સમજાવવું. અને મૂછ મરડવી તો કે અભિમાન કે સુરાતન બતાવવા. પેટનું પાણી ન હલવું તો કે ભાઈ કશી અસર ન થવી. એકના બે ન થવું એટલે પોતાની વાત ક્યાં ગઈ ભાઈ? હા, વાત પર મક્કમ રહેવો, પોતાની વાતમાં. પગે પાંખો ફૂટવી એટલે કે ભાઈ ખૂબ ઉત્સાહમાં આવી જવું. લોઢાના ચણા ચાવવા તો અત્યંત મુશ્કેલ કામ કરવું. અને ગળે ડૂમો બાજી જવો તો એમાં શું આવશે? ગળગળા થઈ જવું. આ રીતના જોડકા થયા. ચાલો હવે સરસ મજાનું આપણે ક્રિયા અને ક્રિયાપદ દર્શાવવાના છે. એટલે કે એક તો ક્રિયા કરનાર છે એ દર્શાવવાનું છે, ક્રિયાપદ એટલે ક્રિયા દર્શાવતું પદ દર્શાવવાનું છે. ચાલો તો અહીં સરસ મજાનું એક ઉદાહરણ આપ્યું છે, હું વડીલો પ્રત્યે આદર રાખીશ. તો હું ક્રિયા કરનાર છે અને આદર રાખીશ એ શું છે? ક્રિયાપદ છે. એટલે તમારે આવી રીતના બે લખવાનું. હું તમને ડાયરેક્ટ જવાબ કહેતો જાઉં છું. મધમાખી પુષ્પો પર મધ એકઠું કરે છે તો કોણ? તો કે મધમાખી. તો ક્રિયા કરનાર કોણ છે? મધમાખી. અને એકઠું કરે છે એ શું છે? ક્રિયા છે. પપ્પા મિનીને હસાવવા માટે પ્રયત્ન કરતા હતા. પપ્પા કરતા છે, મિનીને રેડી. પપ્પા ક્રિયા કરનાર છે અને પ્રયત્ન કરતા હતા તો એ શું છે? ક્રિયાપદ. ચાલો, મમ્મી પપ્પાનો ફોટો ટીનાને આશ્ચર્યથી જોઈ રહ્યો. તો જો આ ટીના છે ને એ ક્રિયા કરનાર છે, આ તો ફોટો આ બેનનો છે એટલે જવાબ ભૂલ ન થાય. ટીના આવશે અને જોઈ રહેવું છે એ ક્રિયાપદ થશે. ડોક્ટર પરેશભાઈનું મોં તપાસે છે. ડોક્ટર ક્રિયા કરનાર છે અને તપાસે છે એ શું છે? ક્રિયાપદ છે. સંજય પુસ્તકના પાના ઉથલાવે છે. તો સંજય શું થયો? ક્રિયાનો કરનાર અને ઉથલાવે છે એ ક્રિયાપદ. ટીનુની નોટ જોઈ ટીકુએ ટીખળ કરી. તો અહીંયા ટીકુએ છે એ શું આવશે? ક્રિયાનો કરનાર અને ટીખળ કરવું એ ક્રિયાપદ છે. ખાસ ટીનુને ના લેતા કેમ કે એની ખાલી નોટ છે, ભૂલ ના થાય. ઝવેરચંદ મેઘાણીએ પુસ્તક લખ્યું. તો ઝવેરચંદ મેઘાણી એ ક્રિયાનો કરનાર અને લખવું શું છે? ક્રિયાપદ છે. કસ્તુરબા હસીને બોલ્યા. તો બોલવું એ ક્રિયાપદ છે અને ક્રિયા કરનાર કોણ છે? કસ્તુરબા. દાદીમાએ વાર્તા કહી. તો દાદીમા ક્રિયાના કરનાર છે અને કહેવું એ શું છે? ક્રિયાપદ છે. રવિશંકર મહારાજે ઉપવાસ કર્યો. તો રવિશંકર મહારાજ છે એ ક્રિયાપદ છે અને કર્યો છે ઉપવાસ કર્યો એ શું છે? ક્રિયાપદ છે. હું ગુરુજી પાસે જાઉં છું. તો હું છે ક્રિયાનો કરનાર અને જાઉં છું એ ક્રિયાપદ. વિદ્યાર્થીઓએ શાંતિથી વાર્તા સાંભળી. તો ક્રિયાનો કરનાર કોણ? વિદ્યાર્થીઓ. અને સાંભળનાર કોણ? સાંભળનાર શું થયું? ક્રિયાપદ. મેહુલ નાટકમાં મંદોદરી બન્યો હતો. તો મેહુલ છે એ ક્રિયાનો કરનાર અને બન્યો હતો એ શું થયું? ક્રિયાપદ. કૂતરું ગોળ ખાય છે. તો કૂતરું છે એ ક્રિયાપદ છે, ક્રિયાનો કરનાર છે અને ખાય છે એ ખાઈ ગયું તો એ શું છે? ક્રિયાપદ. હરણ ઝડપથી દોડ્યું. તો હરણ શું થયું? ક્રિયાનો કરનાર અને દોડ્યું શું થયું? ક્રિયાપદ. રોહને બે હાથ જોડી નમસ્કાર કર્યા. તો રોહન ક્રિયાનો કરનાર અને નમસ્કાર કર્યા એ શું થયું? ક્રિયાપદ. માખી ગોળ પર બેઠી. તો માખી શું થયું? ક્રિયાનો કરનાર. બેઠી શું થયું? ક્રિયાપદ. ધૂળો કોટડા જવા નીકળ્યો. તો ધૂળો ક્રિયાનો કરનાર અને નીકળ્યો એ શું થયું? ક્રિયાપદ. નીતાએ ગીતાને લાલ રંગની પેન આપી. તો નીતા એ શું થયું? ક્રિયાનો કરનાર અને આપવું એ શું થયું? ક્રિયાપદ. હિના અને મીના દોરડા કૂદતી હતી. જો ખાસ ધ્યાન રાખજો, અહીંયા હિનાય આવશે ને મીને આવશે કેમ કે બંને છે. મીના છે ક્રિયાનો કરનાર અને કૂદતી હતી એ શું થયું? ક્રિયાપદ. ચાલો, મિત અને સ્મિત સાથે મળીને કામ કરે. તો સેમ અહીંયા આવશે મિત અને સ્મિત આખો બંને આવશે ક્રિયાનો કરનાર અને કામ કરે છે એ શું છે? ક્રિયાપદ. નીલમ અને નિરાલી ખેતર ગઈ. તો નીલમ અને નિરાલી બંને સેમ આવશે. ખેતર ગઈ એ શું થયું? ક્રિયાપદ. હું થોડી વારમાં આવું છું. તો હું છે એ ક્રિયાનો કરનાર અને આવું છું એ ક્રિયાપદ. તમે જાઓ. તો તમે ક્રિયા છે અને ક્રિયાપદ છે, જાઓ એ ક્રિયા છે, ક્રિયાપદ ક્રિયાનો કરનાર તમે જાઓ. તો અહીં ક્રિયા કરનાર છે એ છે નહીં. હું લખું છું. તો હું છે ક્રિયાનો કરનાર, લખું છું ક્રિયાપદ. તો ખાસ ધ્યાન રાખજો, તમે જાઓ એટલે તમે જાઓ એટલે કહેવા વાળો કોઈ બીજો હશે એટલે તમે એ ક્રિયા છે નહીં. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાનો કરનાર નથી એટલે ખાલી જાઓ ઈ શું છે? ઈ જ ખાલી માત્ર ક્રિયાપદ છે એટલે ભૂલ કરતા નહીં. તો આ રીતના મિત્રો આપણે ગુજરાતીનું આખું સોલ્યુશનની ચર્ચા કરી.
તો ખાસ તમારા મિત્રોને શેર કરજો અને જો હજી તમારે વિડીયો જોવાના બાકી હોય તો ધોરણ વાઇઝ જઈને વિષય વાઇઝ જઈને તમે જોઈ શકશો. ઇવન શાળા મિત્રમાં પણ આપણા વિડીયો છે ત્યાં જઈને તમે જોઈ શકશો. તો ખાસ તમારા મિત્રોને શેર કરજો. આ વિડીયો આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.